બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર. બજરંગીની કમાલ હોય ગરીબ કે ધનવાન, બજરંગીની કમાલ કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ. અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. હનુમાન, આ કળિયુગ છે અને આ કળિયુગમાં જે કોઈ દુખિયારાઓની મદદ કરશે એનું જ ભલું થશે. એટલે તમે કોની મદદ કરો છો એનું ખાસ ધ્યાન રાખજો. હનુમાન, તમે છેલ્લા 6 મહિનાથી મનુષ્ય રૂપમાં હતા, એટલે હવે તમારો થોડો સમય મનુષ્ય રૂપમાં જ રહેવું પડશે. પણ તમને કોઈ પણ માણસ જોઈ નહીં શકે. આજે મારી દીકરી રંજના 24 વર્ષની થઈ ગઈ છે. કેટલાક છોકરાઓ આવીને જોઈ ગયા, સગપણની વાત એ થઈ પણ વ્યવહાર નહીં જામ્યો. ત્રાસ તો ભોગવવો જ પડશે ને. હવે અમારા છોકરાનું સગપણ કરવા નીકળ્યા છે એ થોડો ઘણો ત્રાસ તો થશે જ. બચભાઈ, આ છે મારો દીકરો મનોજ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. અરે કૃષ્ણબેન ક્યાં છે અને તમારી છોકરી ક્યાં દેખાતી નથી? અરે જુઓ તો, અહીંયા તો દીકરા કરતા બાપને છોકરી જોવાની ઉતાવળ વધારે લાગે છે. અરે બચુભાઈ, શું વિચાર કરો છો? જલ્દી જાઓ, તમારી દીકરીને બોલાવી લાવો. જાઓ જાઓ. હા હા, હું હમણાં જ એને બોલાવી લાવું છું. તમે બેસો. રંજનની બા. અરે, તમે આવા ઘરની દીકરીને આપણા ઘરે વહુ બનાવશો? અરે ચૂપ, આપણે કોઈને ઘરે આવ્યા છે, આ મૂર્ખની જેમ શું બોલ કરે? મનોજ, ધ્યાન રાખજે. દરિદ્ર લાગે છે. જુઓ તો, આ બાઈને ઘર જુએ છે. અરે ઘર શું માથા ઉપાડવાની છે? અરે મમ્મી, મારે આ ઘરમાં આવીને થોડી કઈ રહેવાનું છે. વાહ, શાબાશ દીકરા, શાબાશ. માં, આપણે છોકરી જો આવ્યા છે, પસંદ પડે તો ઠીક છે, નહીં તો આપણે બીજે ક્યાંક જોઈશું. પણ આ મેલફેલ બોલીને આ બધાની સામે આપણી ઇજ્જતનો ભાજીપાલો ના કરીશ. હવે તમે છાના માના બેસો. તમને કાંઈ ખબર પડતી નથી. મનોજ, તારા લગ્ન આ ઘરમાં થયા ને પછી મારા નામનો શબ્દ નહીં વગાડતો. અરે આ બાઈને કોઈ સમજાવો ભાઈ. જરૂર આ શુભ કાર્યમાં કંઈક અડચણ નાખવાની જ છે. અરે મમ્મી, પેલા આપણે આવ્યા છો તો છોકરી તો જોઈ લઈએ. અને એવું ક્યારેક બન્યું છે કે મેં તમારી વાત નથી માની? જો બેટા મનોજ, જિંદગીમાં મારી એક વાત કાયમ યાદ રાખજો. આ પૈસાવાળા ઘરની છોકરી હોય ને તે આપણને ક્યારેક તકલીફમાં મૂકી દે, પણ આ ગરીબ ઘરની છોકરી ક્યારેય નહીં. કારણ કે આ ગરીબ ઘરની છોકરી હોય ને એ ખૂબ જ સહનશીલ હોય અને એટલા માટે જ વાહ, શું વાત કરી છે. તમારું ભાષણ બંધ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, તો આ છોકરો છે જે અમારી રંજનને જોવા આવ્યો છે. સારો છે. આ છોકરો છે, આ એના પપ્પા છે અને હું છોકરાની મમ્મી છું. તમે કોણ? અરે અમારું શું છે, અમે તો પાડોશી છે, પાડોશી આ બચુભાઈના. હું છું સુરેખાબેન અને આ મારી દીકરી વિદ્યા. મમ્મી, વિદ્યા કેમ બોલો છો? કેટલીક વાર કીધું છે તમને, મારું નામ છે વિદ્યા બાલન. હા બેટા, વિદ્યા બાલન, વિદ્યા બાલન. હા, વાહ, વિદ્યા બાલન. ઉલાલા ઉલાલા. મમ્મી, તું છે ને એક કામ કર, તું છે ને રંજનને તૈયાર કરીને લઈને આવ. ત્યાં સુધી છે ને હું એમનો ટાઈમ પાસ કરું છું. સારું. હા, હું અંદર જાઉં છું. તું ટાઈમ પાસ કર બેટા, તું ટાઈમ પાસ કર. હા, તમારું નામ શું છે? મનોજ. તમે
કેટલું ભણ્યા છો? 10મું કે 12મું? પાસ કે નપાસ? એમ.કોમ. એમ.કોમ એટલે 12મા પછી થાય કે 10મા પહેલા? તમે લાગે ફોરેન રિટર્ન છો કેમ? मतलब अभी दूर नहीं है, परदेश का दौरा भी है अपने नसीब में, પણ અત્યારે હું 12મું કરું છું. ગુડ ગુડ, વેરી ગુડ. હજી તો તમને ઘણું બધું શીખવાનું બાકી છે. આગળ તમને ખબર પડશે બીકોમ કોને કહેવાય. અરે ભાઈ મનોજ, આ છોકરીને ને ભણવાને તો 12મો ચંદ્રમાં છે. એ ભગવાન એનું કલ્યાણ કરજો હો. અરે બેટા, તું તો આ છોકરીને ઓળખતી જ હશે ને, નહીં? અને એનો સ્વભાવ કેવો છે? અને રૂપાળી છે? રૂપ અને સ્વભાવનું કોઈનું તો કંઈ કહેવાય નહીં કાકા, પણ હું તમને એક વાત કહું, એ મારા સામે તો કંઈ જ નથી. અરે વિદ્યા, તારા સગપણ માટે કોઈ તને જોવા આવશે તો તેમની સામે તું આવા લુગડા પહેરીને જઈશ? આંટી, આ લુગડામાં શું ખોટું છે? આઈ મીન, મને ફોરેન કલ્ચર બહુ જ ગમે છે. અને જેમ કે સિંગાપોર, અમેરિકા, હોંગકોંગ વગેરે. તમને તો ખબર જ હશે ને, મતલબ હું એમ કહું છું કે તમને તો ખબર જ હશે ને, પણ એના બારેમાં મને તો કંઈ ખબર નથી. એમ? હા, મને ખબર છે, એ ક્યાંક તો છે, એ મને પાક્કી ખબર છે. હા, બસ બસ, ખૂબ જ મીઠા બોલી છોકરી છે ને. અરે મનોજની બા, હવે તું એને વધારે સવાલ પૂછીશ નહીં, બિચારી ગભરાઈ જશે, થાકી જશે. બેટા તું એમ કર ને, તું અંદર જા અને રંજનને તૈયાર કરીને લઈ આવ. અમારે મોડું થાય. હા કાકા, તમે તો મોટા ઘરના પૈસાદાર માણસ છો, એટલે તમને સમયની કિંમત તો રાખવી જ પડશે. ચાલો, હું એમને બોલાવીને લાવું છું. કેમને મનોજ, આ આવનારો નમૂનો પણ આવો જ હશે તો? નહીં નહીં, એ છોકરી આ છોકરી કરતા વધારે સારી અને સંસ્કારી હોય તો જ તારે બેટા એની સાથે લગ્ન કરવાના છે. ઠીક છે પપ્પા. જોયું? એ મનોજની માં, એને મારો છોકરો 110%. તમને બધાને કઈ વાંધો ન હોય તો હું રંજન તરફથી કંઈક બોલું? નહીં નહીં, અત્યાર સુધી તું જ બોલી રહી છે ને, તો હવે આ છોકરીને બોલવા દે. એ શું છે ને કે રંજન અત્યારે તો કંઈ બોલી શકે એમ નથી. જુઓ ને આંટી, કેવી શરમાય છે. હા, હું ચા બનાવી છે, એકદમ કાઠિયાવાડી. વિદ્યા બેટા, તે બનાવીશ? શું ચા? સોગન ખાઈને કહું છું કાકા, મને એ બધું નથી આવડતું. હા, મેં બનાવી. બેટા, હજી તને બીજું શું શું બનાવતા આવડે છે? બધું જ આવડે છે. દાળ, ભાત, શાક, રોટલી બધું જ આવડે છે. અરે વાહ, મને તો તું 100% પસંદ છે. બેટા મનોજ, હવે તું તારો નિર્ણય બતાવ. હા હા, તારી મમ્મીને બી પૂછજો. ઠીક છે પપ્પા. અરે એમાં મારા નિર્ણયની શું વાત છે? છોકરી મને પણ પસંદ છે. હા, તો મારું શું કેવું છે બચુભાઈ, કે આ બંનેને આપણે થોડી વાર એકાંતમાં મળી લેવા દઈએ, એટલે વાત બાકી.